હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે સવારના 9. તમને ખબર જ પડી ગઈ છે કપડાં ધોઈને કે આજે આપણે ભિખારી બન્યા છીએ. કેમ કે સબસ્ક્રાઈબર વધતા નથી, એટલે આવું કરવું પડે છે હવે. તો હવે એક સ્ટોરી બનાવી છે, રીલ્સ બનાવી છે અને રીલ્સનું શૂટિંગ કરવાનું છે. તો હાલો, નથી ઉતારવાની રીલ્સ? હા તે હાલો હાલો ફટાફટ. અને આમાં કંઈક પૈસા નાખજો હવે તમે. જો પૈસા લઈ છે ભિખારીને, માણા પૈસા આપે, ખુદ ભિખારી છે સિક્કા વિધા છે ને. ચલો જાય, હાલો હાલો ફટાફટ, હાલો ફટાફટ પૈસા નાખી દો. અને હવે અમે ચાલુ કરી દઈએ છીએ અત્યારે રીલ્સનું શૂટિંગ. તો જો ભાભી ભિખારીને મળવા જાય છે અત્યારે. તો ભાભી શું તમને લાગે છે પૈસા આપશે કે નહીં આપે? જોઈએ હવે, આગળનો સીન જોતા રહીજો. અને આની રીલ્સ આવી જાય ટૂંક સમયમાં, 2 થી 3 દિવસમાં પહેલાં જ આવશે. આ રીલ્સ જોજો તો ખબર પડશે હું પૈસા દઉં છું કે લઉં છું. એ તો વાત બરોબર છે, પણ હું ભિખારી બી નથી. તમે રીલ્સમાં જોજો કેવા લાગે છે. તો જો હવે વાગી ગયા છે 12 અને આપણે રીલ્સનું બધું શૂટિંગ થઈ ગયું છે. અને હવે બનાવવાનું છે જમવાનું. તો જોઈએ છે કે અત્યારે આપણે જમવાનું શું બન્યું. તો મમ્મી શું છે આજે જમવામાં? બટેકાનું શાક અને સંભારો બનાવ્યો છે, મરચાંનો તળેલા છે અને શાકમાં બટેકાનું શાક. ને મમ્મી અત્યારે જો બનાવે છે રોટલી. શાક બની ગયું, વઘારી છે. તો બધું થઈ ગયું છે તૈયાર. અને પછી હવે બીજા આ કેવું લાગે છે, કંદોઈ આવે એવું નાખ્યું છે માથે. તો આજે મમ્મી રવિવાર છે ને પેલી વાર દાળ ભાત કેમ નથી બનાવ્યા? એકાદશી છે એટલે દાળ ભાત. 11 દાળ ભાત ન ખાવાના હોય. જો આવું તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં કરીજો કે 11 હોય એટલે દાળ ભાત ન બને. તો આજે પહેલી વાર એવું શું છે કે રવિવાર છે અને અમારી ઘરે દાળ ભાત નથી બન્યા. નકર રવિવારે દાળ ભાત તો હોય જ. આજે ખાલી શાક રોટલી છે, નકર શાક રોટલી અરે દાળ ભાત બનાવવાનો હોય. કારણ કે આજે છે 11. 11માં દાળ ભાત ન થાય, ભાત ન થાય ને દાળ તો થાય ને. દાળ ભાત ન થાય. ઓ દાળ ઢોકળી, દાળ ઢોકળી. એ તો ભૂલાઈ ગયું થોડું કે દાળ ઢોકળી બને. દાળ ઢોકળી ભાત ઓલું મજા આવે. દાળ ઢોકળી અને ભાખરી, એ કોમ્બિનેશન મસ્ત બની જાય. એ અત્યારે યાદ નહીં હોય, અત્યારે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીને ત્યારે યાદ આવ્યું કે દાળ ભાત ન બને પણ દાળ તો બને જ તે. એમ કાંઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ 11 આવે અને આપણે રવિવાર આવે બે હારે થાય તો હવે આપણે એ ટ્રાય કરશું દાળ ઢોકળી. સોમવાર આવશે 11. તો જો હવે થઈ ગયું છે જમવાનું, બધું બની ગયું છે. તો મમ્મી રોટલી બનાવતા જાય, ગરમા ગરમ ખાવા બેસી જાય અને બધું નીચે ત્યારે થઈ ગયું છે. હેલો એવરીવન, તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અને જમવાનું બનાવે એની પહેલાં આપણે આવી ગયો છે નાસ્તો રોંડાનો. તો આમાં જોઈએ શું છે. તો મસાલા બોલ, આ તો બધું નાના છોકરાનું જ લાગે છે. આ તો મેગી મસાલા કંઈક છે, રીલ્સ. આ એક છે કંઈક આઈટમ જોરદાર. શું છે તો આમાં છે મુંબઈનો હલવો, પછી છે બીજું ભાખરવડી છે, મગની દાળ છે, બિસ્કિટના પડીકા છે, પછી બટેકાની વેફર છે, કેળા વેફર છે, પાવ છે. એટલો બધો નાસ્તો આવી ગયો છે. ને ભાભી તમે શું બનાવો છો ત્યારે? ભાખરા. તો આપણે અહીંયા ભાખરા બની ગયા છે. જો ભાખરા ઉપર ટમેટા કાંદા નાખીને આપી દેવાય એટલે પીઝો થઈ. પેલા એવું ખાતો ને ભાખરી પીઝા, ભાખરી પીઝા. હવે તો ચોખવટ કરે ભાખરી પીઝા આવે તો મારું ન બનાવતું. અને શાકમાં શું બનાવ્યું છે? શાકમાં સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે? હેની સરપ્રાઈઝ? એટલે આ તો કંઈક નવીન લાગે. નવીન શાક છે, કહેવાનું નથી, ખાઓ ત્યારે ખબર પડશે. આ છે કોબી બટેકાનું શાક છે. કોબી બટેકાનું શાક છે, મસ્ત બનાવી ગયું છે. અને એની હારે આપણે ખાવાની છે ભાખરી, એટલે જોરદાર જલસો પડી જવાનો છે. આજે રવિવાર હતો તો ખબર જ નથી રવિવાર કેમ પૂરો થઈ ગયો. તમારે એવું થાય છે કે નથી થતી? કોમેન્ટમાં કીધું. હા, રવિવાર એવું લાગે ચાલુ થઈને પૂરો થઈને કે ખબર જ ન પડે. બાકી સોમથી શુક્ર તો કેટલા લાંબા દિવસ આવે. હે
તમારે કામ વધી જાય છે એમ. વધી જશે રવિવારે. કામ વધી જાય ને આપણે બધા નહીં. અમારે તો રવિવાર ફટાફટ હોય ઉપાધિ નહીં વૈયા જાય તો સારું બધા એમ ઉપાધિ બધી કોઈ નડે છે વચ્ચે વચ્ચે આવ્યા કરે. ખાઓ, આ ખાઓ, ફલાણું ખાવું, કરવું, આ ખાધું, આ બનાવ્યું, એમ. હા એ રૂમ પછી આ રોટલી કરવાની. સારું રોટલી કરવાની બે ઈ સારું, ખાય રોટલી બપોર કરવાની. બે મમ્મી ખાય ને બે રિપોર્ટ પૂરું થઈ જાય કાંઈ ઉપાધિ જ નહીં. રવિવારે તો થોડુંક આખો દિવસ ખા 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 કરે. તો જો આપણે બની ગયું છે હવે જમવાનું તો બે જાય જમવા માટે પછી પાછા મેળા આપણે જમીને. તો જો ફાઇનલી થાળ ધરાઈ ગયો છે અને હવે જમવાનું બે જવાનું છે. પપ્પા હાલો જમવા. હે તુલસીના પાન ફ્રીજમાં મૂકેલા હોય ને ફ્રીજમાં આજે ન તોડાય ને એટલે દારે ફ્રીજમાં મૂકી દેવાના. તો આજે છે જમવામાં કોબી અને બટેકાનું શાક અને સિંગલ બટેકાનું છે. સિંગલ બટેકા જ્યાં હોય ને બટેકા સિંગલ બટેકા ખાવા તો સિંગલ બટેકા અને કોબી બટેકા ખાવા તો કોબી બટેકા. અરે સિંગલ બટેકા છે આયરા જો ખાલી બટેકા છે એમાં મિક્સ વાળું બધું છે વસ્તુ. જો ખાઓ, બહુ સખ્ત. ચાય છે જો બધી આઈટમ છે જે ખાવું છે. હા આવી તો છાશ છે છાશ બધી વસ્તુ છે. જે માંગો એ મળશે. સા મારે નથી ખાવો સા ખાતો નથી. સાથી એસિડિટી થઈ જાય સા ખવાય નહીં કા ઈ ન ખવાય ને ચા ન ખવાય સાથી એસિડિટી. ભાખરા આવો ભાખરા તો બધા કોને મને ખાવા મને હું સૂતો હોય ને તો મને હે ને ભૂખ ન લાગે એવું હોય. તો હેલો એવરીવન અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને બધાએ જમીન બધા નીચે ચાલવા માટે વયા ગયા છે અને જોઈએ છે ભાભી અત્યારે શું કરતા હશે. લે તમે શું કરો છો અત્યારે? ફોન કરું છું. ફોન કેટલો પંખો એટલો બધો પંખો રખાય કેટલો પાછો બિલ આવે છે જો ચાલુ કરો ગરમી થાય છે. બંધ કરી દીધો બિલ કેટલું આવે છે તમને ખબર છે? તે ધીમો રાખી જ ન આવે. ધીમો એવું રાખ હોય. થોડોક ધીમો રાખવાનો એટલે બિલ ન આવે. એવું હાવ ઓછું આવે. આજ કેવું કર્યું કે આપણે સવારમાં રીલ્સ ઉતારવા હાટું ટી-શર્ટ ફાડ નાખ્યું. ટી શર્ટ ફાડી નાખ્યું હારું ટી-શર્ટ ફાડ નાખ્યું અને ધૂળ વાળું. ધૂળ વાળું નીચે ઓલું જોઈએ ને આમાં આરસીસીમાં જઈને ઘહી નાખ્યું ધૂળ વાળું કરી નાખ્યું પછી ફાડી નાખ્યું ટી શર્ટ. હારું ટી-શર્ટ. જો બધો જો હમણાં ભાભી ટી શર્ટ બતાવે કેવું છે ઈ. જેમનું ઘા કરી દીધું. જેમ જેમ પીડ્યું છે ને જ્યાંથી જ્યાં હાથ નાખી નથી. પેલા તો કેવું રહ્યું અહીંથી સૌથી પેલા તો નીચે ગયા ઓલું આરસીસીમાં આખું ગમે એમ પગ ઉપર દઈને આમાં ચપ્પલ મારી મારી આખામાં ગહેડ્યું પછી ઉપર આવીને કાતરું મારી જો બતાવો તો આ પાછળની સાઈડ. આમ ઊંચું કરો તો આખું આખું જો કેટલા હોલ પડ્યા. આ પાછળનું છે ને આંખ બનાવી હતી કે પાછળ અને અહીંયા આગળ. હા આગળ જો હાલત જો કેરી ટી શર્ટની આની કરતા તો કચરા પોતાનું પોતું સારું હોય એવું કરી નાખ્યું ટી શર્ટને. હારું ટી-શર્ટ. હારું થોડું ટી શર્ટ ને કાળું કરી નાખ્યું કાળું મસ્ત. કેવું મસ્ત ટી-શર્ટ હતું. એક રીલ્સ ઉતારવાના ચક્કરમાં આખું ટી શર્ટ ને તોડી નાખ્યું. બોલો આવા નવા કામ કરીએ છીએ આપણે. પછી ખીજાય. ખીજાય જ ને કોઈને ખબર નથી હજી એને પાછું હકેલ મૂકી દેવાનું છે. કહેતા નહીં. હજી એને પાછું હકેલ મૂકી દેવાનું છે બીજી વખત ભિખારી બનશું આપણને ત્રણને જ ખબર છે. બાકી ઓલું બીજી વખત ભિખારી બનશું ને તો કામ લાગશે એમ. ભિખારીમાં કામ આવશે. હાચવીને મૂકી આ બેસ્ટ છે ભિખારીનો રોલ કોઈને કરવો હોય ને તો મને ટી શર્ટ લઈ જાય ટી-શર્ટ લઈ તમારે જજો, ભાડે આપશું. આમાં તમે ટી શર્ટ પહેરો એટલે હોય 100% તો ભિખારી જ લાગો એવું કરે. ભાડે આપીએ છીએ એમ. ભિખારીના ટી-શર્ટ ભાડે આપીએ છીએ. હા આપણે ઓલું કપડાં વેચવાનું ચાલુ કરવું જોઈએ. ભિખારીના કપડાં ભાડે ભિખારીના કપડાં તો એ જોતા હોય લઈ જાય. અમારે ભિખારીના કપડાં પહેરવા આપણે રીલ સાથે એ પછી ધૂળ ટી શર્ટ પહેરવાનું ભાડે ભાડે હાડે મળી જાય તો તમારે જોઈએ કોઈને પણ જોતું હોય શું સાચું છે નહીં તમારે ખાલી કોન્ટેક્ટ કમેન્ટ કરી દેવાનું છે. ટી-શર્ટ નવું છે હો. ટી શર્ટ નવું છે ખાલી ભિખારી કરી નાખ્યું છે બિચારા ટી શર્ટ ને 500 રૂપિયા ટી-શર્ટ ના ભિખારી કરી નાખ્યું. ભિખારી કરી નાખ્યું છે જો આવા નવા અમે જતીંગ કરતા હોય બેઠા બેઠા રીલ સુધારતા હોય કાંઈ કામ ધંધો છે નહીં 1,12,000 હે એક રીલ અત્યારે બનાવવા નથી. કઈ? આવડે તૈણી બનાવી છે. કઈ બનાવી છે એક બનાવી તો કાલ બનાવી. ડોસીમાં વાળી હા. ડોહીમાં વાળી ને આમાં એ તમે રીલ્સ જોજો 1-2 દીમાં આવશે આ
બંને બધું હું બનાવ્યું છે. એકમાં તમને રોલ કરી આપ્યો છે ડોસીમાનો છે, અને બીજો વહુનો રોલ એ તો છે જ ઓરિજિનલમાં, પણ બીજો એક રોલ આપ્યો છે ડોસીમાનો આપ્યો છે. એ જોઈએ છે કેવો રોલ થાય છે. અને તમે હજી તો કાલે શૂટે નથી થયું, હજી તો કાલે સાંજે શૂટ કરવા જાવું. એ અહીંયા એવું છે કે રીલ્સનું શૂટ થાય એમ છે ને, થોડુંક અંધારું પડે છે. રાતે બહુ અંધારું પડી જાય છે, ફિલિંગ્સ હોય ને સારું પડે. તો શૂટિંગ કરવા જવાનું છે બહાર. તો એ બહાર શૂટિંગ કરીને આવશું, પછી તમને બતાવશું કેવી રીલ્સ ઉતરી. તમે કોમેન્ટમાં કહેજો કેવી લાગી એ રીલ્સ. પાછા ઓરિજિનલ જ હોય ને, એમાં કાંઈ ઘટાડો નથી લાગે. એ આજે કેવું થયું કે કેટલી મહેનત કરી, આખી રીલ્સ થોડીક જ બાકી રહ્યું. મારો ઓલું બાકી નથી કે માઇક ચાલુ જ નથી. માઇક બંધ, માઇકમાં કે રીલ્સ ઉતારી નાખી. એ રીલ્સ ઉતારતા એટલે 30 મિનિટ સુધી 30 મિનિટ થઈ ગઈ છે કા રીલ્સ ઉતારતા વધારે થઈ ગઈ છે. એક રોલ આખો પૂરો થઈ ગયો, બીજો રોલ ચાલુ થઈ ગયો, પૂરો થવા આવ્યો. ચેક કર્યું ને પછી અવાજ જોતા હતા કે રીલ્સ આખી બની ગઈ કેવી થઈ. ત્યાં તો આખી રીલ્સ પૂરી થઈ ગઈ, કારણ કે માઇક જ ચાલુ નહોતું કર્યું. માઇક ચાલુ કરવાનું ભૂલાઈ ગયું, એમાં એના ચક્કરમાં બધું પૂરું થઈ ગયું. તો હવે એ રીલ્સ પછી કાલે ઉતારવાની છે. પાછી કલાક 1.5 કલાક મહેનત જેટલી થઈ જાય સાંજે, તો જમીન વહી જઈશું. તો બસ જો આજનો દિવસ આવો નવો ગયો છે ખરાબ. રવિવાર આપણે બહુ ખરાબ જાય બધા માટે. સોમથી શનિ તો જાય એટલો ખરાબ ગયો ને તમે વાત પૂછોમાં, એટલો ખરાબ ગયો. આનાથી વધારે ખરાબ ન હોય. તમારો બધાનો રવિવાર કેવો જાય છે? ઓફિસે જવું એવું થાય ને. રવિવાર એવો થઈ જાય, રવિવારે સવારથી રીલ્સ ઉતારવાની હોય, ત્યાં સાંજ સુધી ઉતારવાની હોય, અને આપણે વ્લોગ હોય ને એડિટિંગ ને જે બધું બાકી છે એ કરશું. અને કાલે સાંજે જવાની છે રીલ્સ ઉતારવા માટે. તો પછી હવે આપણે મેળા ડાયરેક્ટ કાલે સવારે. તો થેન્ક યુ. અને અમારા અત્યારે આમાં 1000 સબસ્ક્રાઈબર, ફેસબુકમાં 25,000 અને ઇન્સ્ટાગ્રામમાં 1000 પૂરા થઈ જશે. તો થેન્ક યુ અમને બધાને ફોલો અને સબસ્ક્રાઈબ કરવા માટે. હવે આપણે ડાયરેક્ટ મેળા કાલે સવારે. બાય બાય, સી યુ.